Welcome to all my dear students on behalf of Nutan Vidyalaya. How are you all? I hope you are sweet and fine. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ઇંગ્લિશ ગ્રામરની અંદર પાર્ટ ઓફ સ્પીચ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે આપણે શીખ્યા. હવે આપણે અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે આપણે વાત કરીએ. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. કોઈપણ ક્રિયાઓ આપણે ત્રણ કાળની અંદર કરતા હોઈએ છીએ: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન કાળની અંદર રોજબરોજની જે ક્રિયા થતી હોય એને વર્તમાન કાળની અંદર દર્શાવવામાં આવે છે. ભૂતકાળની અંદર એટલે કે જે ક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ હોય, પૂરી થઈ ગઈ હોય એ ક્રિયાઓ ભૂતકાળમાં દર્શાવવામાં આવે છે. સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર જે ક્રિયાઓ કરવાની બાકી હોય, એટલે કે આપણે આવતીકાલે હું બોમ્બે જઈશ, જે આપણે એને કહીએ છીએ કે હું જઈશ, એ ક્રિયા ભવિષ્યકાળમાં દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સાદા ભવિષ્યકાળની અંદર આપણે ત્રણ વાક્યરચના જોઈશું: હકાર વાક્યરચના, નકાર વાક્યરચના અને પ્રશ્નાર્થ વાક્યરચના. હકાર વાક્યરચનાની અંદર સૌથી પહેલા આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે કર્તા. કર્તા આઈ, વી, યુ, દે, હી, સી, ઇટ. કોઈ નાઉન હોય અથવા તો નામ હોય તો એ સબ્જેક્ટમાં આવે. પછી સેલ અને વિલ. સેલ અને વિલ બંને સાથે આવતા નથી. આઈ અને વીની સાથે સેલ મુકાય છે, બાકી યુ, હી, સી, ઇટ, દે ની સાથે આપણે વિલ મૂકીએ છીએ. વર્બ. વર્બ એટલે કે ક્રિયાપદ. અંગ્રેજી ગ્રામરની અંદર વિદ્યાર્થી મિત્રો, જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ મેઇન છે. હું ઇંગ્લિશ એવું વાક્ય બનતું નથી, પણ કેવું વાક્ય બને કે હું અંગ્રેજી બોલું છું. બોલવાની ક્રિયા, ખાવાની ક્રિયા, રમવાની ક્રિયા, જવાની ક્રિયા, આ બધી ક્રિયાઓ ઇંગ્લિશ ગ્રામરની અંદર મેઇન છે. જો તમને વર્બ ન આવડે તો ઇંગ્લિશ ગ્રામરની અંદર તમે આગળ શીખી શકવાના નથી. એટલે વર્બ ક્રિયાપદ મેઇન છે. અહીંયા આવશે V1. ક્રિયાપદનું શું આવશે? V1 એટલે કે મૂળ ક્રિયાપદ. ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે કર્મ. કર્તા જે ક્રિયા કરે અથવા કોઈ પણ પ્રશ્ન પૂછવાથી મળતા જવાબને શું કહેવામાં આવે? કર્મ, ઓબ્જેક્ટ. અને અધર વર્ડ્સ. આપણે એક ઉદાહરણ આપણે હકાર વાક્યનું જોઈશું. હું આવતીકાલે દિલ્હી જઈશ. આવતીકાલ માટે આપણે શું વાપરીએ છીએ? ટુમોરો. અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સના જે હેલ્પિંગ વર્બ તરીકે જે શબ્દો આપણે લઈએ છીએ એ શબ્દો છે ટુમોરો, નેક્સ્ટ યર, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ વીક, નેક્સ્ટ ડે, નેક્સ્ટ સન્ડે, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે એટસેટ્રા વગેરે જેવા શબ્દનો તમે ઉપયોગ કરી શકો છો. હું આવતીકાલે. આવતીકાલે માટે આપણે શું આપીશું? ટુમોરો. આપણે વાક્યરચના જોઈએ. હકાર વાક્યરચનામાં સૌથી પહેલા શું છે? સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કઈ છે વાક્યની અંદર? હું. હું માટે શું આવશે? આઈ. આઈ સાથે આપણે શું મૂકીશું? સેલ. આઈ અને વી સાથે સેલ આવે. વિલ પણ આપણે મૂકી શકીએ છીએ. પછી શું છે? વર્બ. વર્બ જવું. જવું માટે શું છે? ગો. અહીંયા ગોનું V1 આવે છે. ગો. ઓબ્જેક્ટ કઈ છે? દિલ્હી. અને આવતીકાલ માટે હું શું મૂકું છું? ટુમોરો. આઈ સેડ ગો ટુ દિલ્હી ટુમોરો. પ્રેઝન્ટ ટેન્સની અંદર કેવું વાક્ય હતું કે હું દિલ્હી જઉં છું, તો આઈ ગો ટુ દિલ્હી. ભૂતકાળની અંદર કેવું બને કે હું દિલ્હી ગઈ, તો આઈ વેન્ટ ટુ દિલ્હી. ફ્યુચરની અંદર કેવું વાક્ય બને છે? હું આવતીકાલે દિલ્હી જઈશ, તો આઈ શેલ ગો ટુ દિલ્હી ટુમોરો. હવે આપણે નકાર વાક્યરચના જોઈશું. તો નકાર વાક્યરચનાની અંદર પણ શું છે? પહેલા સબ્જેક્ટ. તો શું કહીશું આપણે? આઈ. પછી શું આવશે? સેલ. પછી નોટ. વર્બનું V1. ગો ટુ દિલ્હી ટુમોરો.
આપણે પછીની વાક્ય રચના જોઈશું પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર શેલ વિલને આપણે આગળ લઈશું. શેલ શું આવશે? આઈ વર્બ ગો ટુ દિલ્હી ટુમોરો. પ્રશ્નાર્થ ચિહ્ન. શું હું આવતીકાલે દિલ્હી જઈશ? પ્રશ્નાર્થ ચિહ્ન. હું આવતીકાલે દિલ્હી જઈશ. હું આવતીકાલે દિલ્હી જઈશ નહીં. શું હું આવતીકાલે દિલ્હી જઈશ? આ રીતે ફ્યુચર ટેન્સની અંદર પણ હકાર, નકાર અને પ્રશ્નાર્થ એમ 3 વાક્યો બને છે. આ શેલ અને વિલ છે એ વર્બના 2 પ્રકાર છે, મેઇન વર્બ અને હેલ્પિંગ વર્બ. આ શેલ અને વિલ છે એ પણ હેલ્પિંગ વર્બ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ડુ અને ડઝ જે છે એ પણ હેલ્પિંગ વર્બ છે. પાસ્ટની અંદર ડીડ નો ઉપયોગ કરીએ છીએ એ પણ હેલ્પિંગ વર્બ છે. અહીંયા ફ્યુચર ટેન્સની અંદર શેલ અને વિલ નો ઉપયોગ કરીએ છીએ એ પણ હેલ્પિંગ વર્બ છે. અહીંયા વર્બની સાથે શેલ વિલ નો ઉપયોગ થાય છે હકારમાં, નકારમાં પણ અને પ્રશ્નાર્થમાં પણ. જ્યારે પ્રેઝન્ટ અને પાસ્ટની અંદર સબ્જેક્ટ પછી વર્બ આવતું હતું, પાસ્ટની અંદર સબ્જેક્ટ પછી V2 આવે છે. જ્યારે ફ્યુચર ટેન્સની અંદર સબ્જેક્ટ પછી શેલ વિલ અને V1. આ રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સનો આપણે આ રીતે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, મેં તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સની અંદર એક ચાર્ટ હકારમાં મેં લખ્યો હતો. આ આપણે ફ્યુચર ટેન્સની અંદર પણ તેવું આપણે એક ચાર્ટ બનાવીશું. હું આવતીકાલે ગણિત ભણીશ તો આઈ શેલ લર્ન મેથ્સ ટુમોરો. એનો નકાર બનાવવો હોય તો શું બનશે? આઈ શેલ નોટ લર્ન મેથ્સ ટુમોરો. પ્રશ્નાર્થ બનાવવું હોય તો શેલ આઈ લર્ન મેથ્સ ટુમોરો. પ્રશ્નાર્થ ચિહ્ન. એ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર વાક્ય બને છે. અમે આવતીકાલે માર્કેટ જઈશું તો વી શેલ ગો ટુ માર્કેટ ટુમોરો. અથવા આવતા રવિવારે રાજકોટ જઈશ. હું આવતા રવિવારે તો નેક્સ્ટ સન્ડે તો આઈ શેલ ગો ટુ રાજકોટ નેક્સ્ટ સન્ડે. હું નકારમાં બનાવીએ આઈ શેલ નોટ ગો ટુ રાજકોટ નેક્સ્ટ સન્ડે. પ્રશ્ન બનાવો તો શેલ આઈ ગો ટુ રાજકોટ નેક્સ્ટ સન્ડે. પ્રશ્ન ચિહ્ન. એ રીતે કોઈ પણ વાક્ય હકાર, નકાર અને પ્રશ્નાર્થમાં તમે બોલી શકો છો. આપણે અહીંયા ચાર્ટ જોઈશું. કોઈ પણ ક્રિયાપદ સાથે આપણે એક ચાર્ટ જોઈશું. પર્સન, સિંગ્યુલર, પ્લુરલ, એકવચન અને બહુવચન. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. વિદ્યાર્થી મિત્રો, પ્રેઝન્ટમાં અને પાસ્ટમાં પણ મેં આવો એક ચાર્ટ બનાવ્યો હતો. હકારમાં, નકારમાં અને પ્રશ્નાર્થમાં આપણે જાતે જ હકાર, નકાર અને પ્રશ્નાર્થનો આપણે ચાર્ટ બનાવીશું. અહીંયા આવશે આઈ, અહીંયા આવશે વી, સેકન્ડમાં એકવચનમાં યુ, બહુવચનમાં પણ યુ. અહીંયા આવશે હી, સી, ઇટ અને બહુવચનમાં આવશે ધે. વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી વર્તમાન અને ભૂતકાળનો એક ચાર્ટ આપણે યાદ કરી લઈએ. એક ક્રિયાપદ છે સિંગ, ગાવું. આપણે એક ક્રિયાપદ લઈશું સિંગ. સિંગ એ V1 છે, એનું V2 થશે સેંગ અને V3 થાય એનું સમ અને V4 થાય સિંગિંગ. જે આ V4 નો ઉપયોગ છે એ આપણને જે આગળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આપણે આ V4 નો ઉપયોગ કરવાનો છે. અહીં આપણે જોઈશું V1 છે સિંગ. તો આપણે પ્રેઝન્ટમાં શું કરતા હતા? આઈ સિંગ, વી સિંગ, યુ સિંગ, યુ સિંગ, હી સી, ઇટ સિંગ્સ. શું લગાડતા હતા? એસ. કારણ કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યાં એસ કે યસ લાગે છે. આ ક્રિયાપદની પાછળ શું લાગે છે? એસ. દે સિંગ. આપણે પાસ્ટનો જોઈએ તો V2 થઈ જાય. પાસ્ટની અંદર આઈ સેંગ, વી સેંગ, યુ સેંગ, યુ સેંગ, હી સી, ઇટ સેંગ, દે સેંગ. જ્યારે પાસ્ટની અંદર આઈ, વી, યુ, હી સી,
they ની સાથે V2 આવે છે. જ્યારે પ્રેઝન્ટ ટેન્સ ની અંદર વર્બને s કે es ત્રીજા પુરુષ એકવચનમાં લાગે છે. જ્યારે ફ્યુચર સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર આપણે સબ્જેક્ટ દરેકમાં મૂકેલા છે. શેલ વિલ, તો અહીં આપણે શું મૂકીશું? શેલ. અહીંયા શું મૂકીશું? શેલ. બાકી દરેક જગ્યાએ આપણે શું મૂકીશું? વિલ. પછી આપણે શું મૂકવાનું છે? વર્બ લઈશું આપણે સિંગ. અહીંયા પણ સિંગ. અહીંયા V1 જ આવે છે. અહીંયા ત્રીજા પુરુષ એકવચનની અંદર s કે es લાગતું નથી. જો I shall sing, we shall sing, you will sing, he she will sing, they will sing. આ રીતેનો આપણે ચાર્ટ બનાવ્યો. અહીંયા કોઈ પણ ક્રિયાપદ તમે એને ચેન્જ કરી શકો છો, બદલી શકો છો. દાખલા તરીકે ગો ક્રિયાપદ મૂકો તો કઈ રીતે બોલો? I shall go, we shall go, you will go, he she will go અને they will go. આ રીતે તમે હકારનો આપણે આ ચાર્ટ જોયો. કર્મ, ગમે તે કર્મ તમે અહીંયા પાછળ મૂકી શકો છો. અધર વર્ડ્સ પણ ગમે તે મૂકી શકો છો. હેલ્પિંગ વર્ડ્સ પણ અહીંયાથી ગમે તે તમે મૂકી શકો છો. જે રીતે બોલવું હોય એ રીતેના તમે વાક્ય, કર્મ, અધર વર્ડ્સ, હેલ્પિંગ વર્ડ્સ તમે મૂકી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એક ક્રિયાપદ સાથે જોયું કે હું આવતીકાલે ગીત ગાઈશ. તો આઈ શેલ સિંગ અ સોંગ ટુમોરો. અમે આવતીકાલે ગીત ગાઈશું. તો વી શેલ સિંગ અ સોંગ ટુમોરો. તમે આવતીકાલે ગીત ગાશો. એ બહુવચનમાં છે. યુ વિલ સિંગ અ સોંગ ટુમોરો. તે આવતીકાલે સુંદર ગીત ગાશે. તો હી મૂકો તો સી મૂકો. તો સી વિલ સિંગ અ બ્યુટીફુલ સોંગ ટુમોરો. અહીંયા તેઓ આવતીકાલે સુંદર ગીત ગાશે. તો દે વિલ સિંગ અ બ્યુટીફુલ સોંગ ટુમોરો. આ રીતે આપણે કોઈ પણ ક્રિયાપદ સાથે સિમ્પલ ફ્યુચર ટેન્સ પણ યાદ રાખી શકીએ છીએ. માત્ર તમારે ક્રિયાપદ યાદ રાખવા પડે. લગભગ 650 જેટલા વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદો છે. ક્રિયાપદો તમારે જે ડેઈલી આપણે રોજિંદા જીવનની અંદર જે ક્રિયાપદનો વારંવાર ઉપયોગ થતો હોય, બોલવા માટે પણ, લખવા માટે પણ, તો એવા ક્રિયાપદો આપણે તૈયાર કરવા પડે. ક્રિયાપદ V1, V2, V3 અને V4 સાથે તૈયાર કરવા પડે. V1 એ સિમ્પલમાં આવે છે, V4 કન્ટિન્યુઅસમાં આવે છે, V3 પરફેક્ટની અંદર આવે છે અને જે V3 એ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની અંદર પણ ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણવાળા વિદ્યાર્થી મિત્રોને ખાસ કે આપણે વોઇસ અને ડાયરેક્ટ ઇન્ટરેક્ટની અંદર પણ V1, V2 અને V3 આપણે જરૂર પડે છે. તો અત્યારે થોડા 10 કરીને પણ તૈયાર કરો તો વધારે સારું. અહીંયા આપણે નકારમાં ચાર્ટ બોલીશું. માત્ર નોટ મૂકવાનું છે. ક્યાં મૂકવાનું છે? શેલ વિલ પછી. તો આઈ શેલ નોટ સિંગ, વી શેલ નોટ સિંગ, યુ વિલ નોટ સિંગ, યુ વિલ નોટ સિંગ, હી શી વિલ નોટ સિંગ, દે વિલ નોટ સિંગ. આ રીતે આપણે કર્મ અને અધર વર્ડ્સ, હેલ્પિંગ વર્ડ્સ આપણે બાકી રાખીએ છીએ. પ્રશ્નાર્થ વાક્ય રચના આપણે જોઈએ. માત્ર શેલને આગળ લાવવાનું છે અને કરતા પછી ક્રિયાપદ. શેલ આઈ સિંગ, શેલ વી સિંગ, વિલ યુ સિંગ, વિલ યુ સિંગ, વિલ હી સી સિંગ ને વિલ દે સિંગ. આ પ્રશ્નાર્થ ચાર્ટ આપણે જોયો. વિદ્યાર્થી મિત્રો, પાસ્ટની અંદર આપણે શું કરતા હતા? નકાર ચાર્ટની અંદર આઈ ડીડ નોટ સિંગ, વી ડીડ નોટ સિંગ, યુ ડીડ નોટ સિંગ, યુ ડીડ નોટ સિંગ, હી સી ડીડ નોટ સિંગ, they did not sing. એ રીતે આપણે ઉપયોગ કરતા હતા. પ્રેઝન્ટ ટેન્સ ની અંદર કઈ રીતે કરતા હતા? I do not sing, we do not sing, you do not sing, you do not sing, he she it does not sing અને they do not sing. એ રીતે આપણે નકારનો ચાર્ટ બનાવતા હતા. પ્રશ્નાર્થમાં માત્ર શું કરતા હતા? do I sing, do we sing, do you sing, do you sing, does he she it sing અને do they sing. એ રીતે પ્રશ્નાર્થ આપણે પ્રેઝન્ટમાં જોતા હતા. પ્રશ્નાર્થ આપણે પાસ્ટમાં કઈ રીતે બોલીએ? ડીડ આઈ સિંગ, ડીડ વી સિંગ, ડીડ યુ સિંગ, ડીડ યુ સિંગ, ડીડ હી સી ઇટ સિંગ અને ડીડ ધે સિંગ. એ રીતે આપણે દરેક ચાર્ટ આપણે
જાતે બનાવીને પણ આપણે ઘરમાં પણ બોલી શકીએ છીએ, જેથી કરીને અંગ્રેજી બોલવામાં વિદ્યાર્થી મિત્રો તમને કોઈ તકલીફ પડે નહીં. દરેકને બેસ્ટ ઓફ લક.